સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. સુદામા ભગવાનના ખાસ મિત્ર છે. સુદામા પોરબંદરમાં બિરાજે છે. સુદામા જીતેન્દ્રિય છે, મહાજ્ઞાની છે, પવિત્ર બ્રાહ્મણ હતા. સ્થિતિ તદ્દન ગરીબ હતી. તેમ છતાં અયાચક વ્રત લીધું હતું. કોઈની પાસે કાંઈ માગવું નહીં. આખો દિવસ પૂજા પાઠમાં ગાળે. સુદામા જ્ઞાની હતા. સુદામા જ્ઞાની હતા. જ્ઞાનનું ફળ પૈસો નહીં, પ્રતિષ્ઠા નહીં, પરંતુ પરમાત્મા સાથે એક થવા જ્ઞાન છે. વિદ્યાનો ઉપયોગ પૈસો મેળવવા કરવો તે ઠીક નથી. વિદ્યાનું ફળ પૈસો અને પ્રતિષ્ઠા નથી. કેટલાક વિદ્વાનો વિદ્યાનો ઉપયોગ ભોગ માટે કરે છે. તે ઠીક નથી. સુદામાએ નિશ્ચય કરેલો કે વિદ્યાનો ઉપયોગ મારે ભોગ માટે કરવો નથી, પણ ભગવાન માટે કરવો છે. સુદામા જેટલું ઘરમાં આવે એટલું વાપરી નાખે. ઘરમાં દારિદ્ર્ય છે. સુદામાની પત્નીનું નામ સુશીલા હતું. તેવું ઇતર ગ્રંથમાં આપ્યું છે. સુશીલામાં નામ પ્રમાણે ગુણ હતા. નામ પ્રમાણે ગુણ હોવા જોઈએ. કોઈ બેનનું નામ હોય છે ગંગાબેન, પણ ઘરમાં શાંતિનું નામ નિશાન ન મળે. કોઈ બેનનું નામ હોય શાંતાબેન, પણ ઘરમાં શાંતિનું નામ નિશાન ન મળે. કોઈનું નામ હોય છે જુદી જુદી જાતના, પણ એવા ગુણ બતાવતું ન હોય. સુશીલા પાસે ફક્ત એક જ વસ્ત્ર હતું. નાઈને શરીર ઉપર સૂકવે છે. પતિના ઘરમાં સુખ સંપત્તિ હોય અને પતિ સાથે પ્રેમ કરે, એમાં શું આશ્ચર્ય? પણ ઘરમાં ખાવાનું ન હોય, પહેરવા પૂરતા કપડા ન હોય અને પતિ ઉપર પ્રેમ કરે, એ મહાન પતિવ્રતા કહેવામાં આવે છે. સુશીલા મહાન પતિવ્રતા છે. ગરીબીને કારણે અનેક વાર પતિ પત્ની બિલકુલ ખાય નહીં, ઉપવાસ કરતા. તેમ છતાં સુશીલાએ કોઈ દિવસ સુદામાને કહ્યું નથી કે તમે બ્રાહ્મણ છો, વિદ્વાન છો, તો ક્યાંક તમે કમાવા જાઓ.
સાધારણ સ્ત્રી હોત ને તો પતિને ઠપકો આપે કે તમારે ધંધો કરવો ન હતો તો પછી પરણા શું કામે? મારી જિંદગી બગાડી શું કામે? પતિ સુખ આવે અને ધન આપે ત્યારે પતિમાં સેવા પત્ની કરે એમાં શું આશ્ચર્ય? પણ પતિ દારિદ્ર હોય તેમ છતાં પતિને પરમેશ્વરનો ભાવ રાખી તેની સેવા કરે એ પત્ની ધન્ય છે. ઘરમાં રહી પતિ પત્ની સત્સંગ કરે, કૃષ્ણના કીર્તન કરે એવો ગ્રહસ્થાશ્રમ સંન્યાશ્રમને પણ શરમાવે છે. સુશીલા કૃષ્ણના કીર્તન કરે છે, વિચારે છે કે મારો પતિ ઈશ્વરનું ભજન કરે છે. કથા કરવા કોઈ દિવસ બહાર ગયા નથી, ઘરમાં કથા કરે છે. પતિ કથા કરે અને પત્ની સાંભળે. તમે પણ તમારા ઘરમાં આ પ્રમાણે શરૂ કરજો. જે સાંભળ્યું છે તે બોલો તો તે વાત બુદ્ધિમાં સ્થિર થશે. સુદામાના ઘરમાં ઘણી વાર બાળકોને ખવડાવવા માટે કઈ હોતું નથી. બાળકો માતાને ખૂબ પજવે છે, માં ભૂખ લાગી છે, મને કઈક ખાવાનું આપ. સહન થતું નથી. સુશીલાથી બાળકોની આ દશા જોવાતી નથી. દારિદ્ર્યનું દુઃખ સહન થતું નથી. અકળાઈને એક દિવસ પતિદેવને કહ્યું કે નાથ, મારે તમને એક પ્રાર્થના કરવી છે. આપે કથામાં કહ્યું છે કે કનૈયો બહુ પ્રેમાળ છે, તેને મિત્રો બહુ વાલા લાગે છે. કનૈયો મિત્રો સાથે ચોરી પણ કરતો. સુદામા જવાબ આપે છે, મિત્રને કનૈયો અતિશય પ્રેમાળ છે. સુદામા સુશીલા દેવીને જવાબ આપે છે, હા દેવી, એ વાત સાચી છે. લાલાએ જાતે માખણ કોઈ દિવસ ખાધું નથી, પોતાના મિત્રને ખવડાવ્યું છે. સુશીલા કહે છે, તમે કનૈયાના મિત્ર છે, તમે તેને મળવા જાઓ તો આપણું દુઃખ દૂર થાય. બોલી દ્વારકાધીશ કી જય. અને હવે કથા 790 પાના ઉપર સુદામા ચરિત્રની કથા આગળ વધશે. જય સોમનાથ, જય મા જોગમાયા.